જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ। 2026 શરૂઆત થઈ ગઈ છે। કુંભ રાશિનું ભવિષ્ય કથન, ભવિષ્ય ફળ, વૈદિક જ્યોતિષ, ગ્રહોનું ગોચર, એમની અસર, એમના પાસાઓ, એના ઉપર વિશ્લેષણ કર્યું છે, જે વ્યવસાય, નોકરી, કારકિર્દી, પારિવારિક જીવન, નાણાકીય, આરોગ્ય, જમીન અને વાહનની સુવિધાઓ, પ્રેમ સંબંધ વિશે હું તમને જણાવી રહ્યો છું અને એમાં ઉપાય પણ આપીશ। શરૂઆત કરું છું સ્વાસ્થ્યની દૃષ્ટિએ। વર્ષ 2026 કુંભ રાશિ માટે થોડું સંવેદનશીલ રહી શકે છે। તમારા લગ્ન અથવા રાશિના સ્વામી શનિદેવ આખા વર્ષ દરમિયાન બીજા ભાવમાં રહેશે। તમારા ચંદ્ર કુંડળી મુજબ શનિની આ સ્થિતિ સાડા સાતીના પ્રભાવનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરશે। તે જીવનના ઘણા જ ક્ષેત્રો તેમજ સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે। બીજા ભાવમાં શનિની હાજરી તમારી ખાવાની આદતોને વિક્ષેપિત કરી શકે છે। આ વર્ષે તળેલા, સૂકા અથવા વધુ પડતા મસાલેદાર ખોરાક ન ખાવા જોઈએ, જેના કારણથી તમને પેટ, દાંત, ગળા અથવા પાચનની સમસ્યાઓ થઈ શકે છે। વધુમાં રાહુ ગ્રહ 5 ડિસેમ્બર 2026 સુધી તમારા લગ્ન ભાવમાં છે, જે સ્વાસ્થ્ય માટે અનુકૂળ સ્થિતિ માનવામાં આવતી નથી। રાહુ માનસિક અસ્થિરતા, મૂંઝવણ, તણાવ અને બિન આરોગ્યપ્રદ ખાવાની આદતોમાં વધારો કરી શકે છે। ગુરુ ગ્રહ વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધી તમારા 5મા ભાવમાં છે અને પ્રથમ ભાવ પર તેની નવમ દ્રષ્ટિ રહેશે। આ શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવોને કંઈક અંશે ઘટાડશે અને તમારા સ્વાસ્થ્યને નિયંત્રિત કરવામાં મદદ કરશે, પરંતુ ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી નબળો છે, જેના કારણે તમારે આ સમય દરમિયાન સાવધાન રહેવું। 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિમાં ફરી સુધારો થશે અને તમારા સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થશે। એકંદરે 2026માં શનિ, રાહુ અને કેતુની સ્થિતિ એવું સૂચવે છે કે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સાવધાન રહેવું। આ વર્ષે તમારે તમારા આહાર, દિનચર્યા, ઊંઘ અને માનસિક સંતુલન પર વિશેષ ધ્યાન આપવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ટાળવામાં મદદ મળી શકે છે। 2026 કુંભ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવી શકે છે। જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો આ વર્ષે તમારું સ્વાસ્થ્ય નાજુક રહેશે, તેથી ખરાબ સ્વાસ્થ્ય તમારા અભ્યાસ પર અસર કરશે। રાહુ અને કેતુના પ્રભાવને કારણે તમારું મન ક્યારેક અભ્યાસથી ભટકાઈ શકે છે અથવા તમે વિષયો વિશે મૂંઝવણમાં પણ પડી શકો છો। જોકે જો તમે એકાગ્રતાથી અભ્યાસ કરશો તો તમને ફક્ત વિષયો પર સારી પકડ જ નહીં મળે, પરંતુ પરીક્ષાના પરિણામો તમારા પક્ષમાં આવશે। વર્ષની શરૂઆતથી ગુરુગ્રહ તમારા શિક્ષણમાં તમને સાથ આપશે। જાન્યુઆરીથી શરૂ કરીને 2 જૂન સુધી ગુરુ તમારા 5મા ભાવમાં રહેશે। તેના 9મા ભાવથી પ્રથમ ભાવ પર દ્રષ્ટિ કરશે। 5મા, 9મા લાભ અને લગ્નના ભાવ પણ શિક્ષણ અને બૌદ્ધિક વિકાસ સાથે સંબંધિત મહત્વપૂર્ણ ભાવ માનવામાં આવે છે, તેથી ગુરુનો પ્રભાવ શિક્ષણ માટે અત્યંત સકારાત્મક રહેશે। પ્રાથમિક શિક્ષણ અને બુદ્ધિમત્તાનો સૂચક ગ્રહ બુધ તમને સરેરાશ કરતાં વધુ સારા પરિણામ આપશે। 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા લાવી શકે છે, જ્યારે 31 ઓક્ટોબર પછી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરતા વિદ્યાર્થીઓને ફરીથી ફાયદો થશે। વિરમગામથી એક મિત્રનો પ્રશ્ન છે કે 2026માં કુંભ રાશિનું કેરિયર કેવું રહેશે। 2026નું વર્ષ કારકિર્દી માટે અનુકૂળ રહેશે। જો તમે શિસ્ત અને સખત મહેનત જાળવી રાખશો તો કોઈ તકલીફ નહીં રહે। જામનગરથી બીજા એક મિત્રનો મેસેજ છે કે શું કુંભ રાશિમાં 2026માં કુંભ રાશિના માણસો વાહન ખરીદી શકશે? હા, વાહન ખરીદવા માટે 2026નું વર્ષ ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે। વ્યાપારિક દૃષ્ટિકોણથી કુંભ રાશિના જાતકો માટે વર્ષ સરેરાશ રહેશે। 10મા ઘરનો સ્વામી મંગળ ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ અનુકૂળ પરિણામ આપશે, તેથી વ્યવસાયમાં સ્થિરતા જાળવવી પડશે। 7મા ઘરના સ્વામી સૂર્ય અને બુધ મધ્યમ સહાય કરશે।
સાતમા ભાવ પર રાહુ અને કેતુનો પ્રભાવ વ્યવસાય માટે નકારાત્મક માનવામાં આવે છે, તેથી તમારે 2026માં કોઈ પણ મોટા વ્યવસાયિક જોખમો ના લેવા જોઈએ. આ સમયે નવી ભાગીદારી, નવા વ્યવસાયોમાં પ્રવેશવાનો અથવા મોટા રોકાણ કરવાનો ટાઈમ નથી. જો તમે તમારા હાલના વ્યવસાયને કાળજીપૂર્વક અને પ્રામાણિકતા સાથે સંચાલિત કરશો તો આ વર્ષે નુકસાન નહીં આવે. જો વધુ પડતા પ્રયોગો અથવા ઉતાવળની વ્યવસાયમાં સમસ્યામાં કારણ બનશે. એકંદરે આ વર્ષ વ્યવસાયમાં સ્થિરતા જાળવવાનો છે, વિસ્તરણનું નહીં. 2026નું વર્ષ નોકરિયાત મિત્રો માટે મિશ્ર પરિણામ આપશે. નોકરીની સુરક્ષા અકબંધ રહેશે. લગ્ન પર રાહુ અને કેતુના પ્રભાવને કારણે ઓફિસ રાજકારણ, છુપાયેલા સંઘર્ષો અને ગેરસમજોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જાન્યુઆરીની શરૂઆતથી 2 જૂન સુધી 5મા ભાવમાં ગુરુ ગ્રહ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમારી મહેનત રંગ લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યથી સંતુષ્ટ થશે. જો કે રાહુ અને કેતુના કારણે ધ્યાનભંગ થવાની શક્યતા રહેલી છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચ સ્થાન પર છે. આ સ્થિતિ નોકરી મેળવવા, સ્પર્ધાઓ જીતવા અને નવા સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. 31 ઓક્ટોબર પછી ગુરુ ફરીથી અનુકૂળ પરિણામો આપવાનું શરૂ કરશે. એકંદરે 2026માં નોકરીઓ સુરક્ષિત રહેશે, પરંતુ બેદરકારી અત્યંત ટાળવી મહત્વપૂર્ણ છે. નાણાકીય રીતે કુંભ રાશિ માટે આ વર્ષ મિશ્ર રહેશે. લાભ ઘરનો સ્વામી ગુરુ વર્ષના મોટા ભાગના સમય માટે તમને લાભ અપાવવાનો પ્રયાસ કરશે. જાન્યુઆરીની શરૂઆતથી 2 જૂન સુધી ગુરુ 5મા ભાવમાં છે અને લાભ ઘર પર નજર રાખશે, જેના કારણે આવકમાં વધારો થશે. જો કે બીજા ભાવમાં સ્થિતિ શનિ બચતમાં અવરોધ લાવી શકે છે. અચાનક ખર્ચ, કૌટુંબિક જવાબદારીઓ અથવા સ્વાસ્થ્ય પર પણ ખર્ચો થઈ શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર 26 સુધી ગુરુ 6ઠ્ઠા ભાવમાં રહેશે અને તેની 9મી દ્રષ્ટિથી સંપત્તિ ઘર પર નજર રાખશે, જે બિનજરૂરી ખર્ચને નિયંત્રણમાં રાખી શકે છે. 2026 પ્રેમ સંબંધ માટે મધ્યમ અનુકૂળ રહેશે. 5મા ઘરનો સ્વામી બુધ સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપશે, જ્યારે શુક્ર ગ્રહ પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવશે. જો કે રાહુ સંબંધોમાં શંકા અથવા મૂંઝવણ પેદા કરી શકે છે. 5મા ભાવમાં ગુરુ જાન્યુઆરીથી 2 જૂન સુધી તમારા પ્રેમ જીવનને સ્થિર અને સકારાત્મક રાખશે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુનો ટેકો ઓછો થશે, તેથી આ સમયગાળા દરમિયાન તમારે તમારા સંબંધોમાં વધુ સમજદારી રાખવાની જરૂર પડશે. લગ્ન યોગ કુંભ રાશિ માટે શક્યતાઓથી ભરેલું છે. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી ગુરુ 5મા ભાવમાં છે, જે લગ્ન સંબંધિત ચર્ચાઓને આગળ ધપાવશે. આ સમયગાળા દરમિયાન સગાઈ અથવા લગ્ન થઈ શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી લગ્નની સંભાવનાઓ નબળી રહેશે, પરંતુ 31 ઓક્ટોબર પછી શક્યતાઓ વધુ મજબૂત બનશે. આ વર્ષ વૈવાહિક દૃષ્ટિકોણથી થોડું સંવેદનશીલ રહેશે. રાહુ અને કેતુના પ્રભાવથી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે મતભેદ, શંકા અથવા ચિંતા થશે. ધીરજ અને વાતચીતથી પરિસ્થિતિઓ સંભાળી શકાય છે. કૌટુંબિક અને ઘરેલું જીવન વિશે આખું વર્ષ થોડું પડકારજનક બની શકે છે. બીજા ઘરમાં શનિની હાજરી પારિવારિક સંબંધોમાં અંતર અથવા કઠોરતા પેદા કરી શકે છે. જો તમે જવાબદારીપૂર્વક અને સમજદારીપૂર્વક વર્તશો તો પરિસ્થિતિઓ નિયંત્રણમાં રહેશે. ઘરેલું જીવન પ્રમાણમાં સારું રહેશે. ચોથા ઘરનો અધિપતિ શુક્ર મોટા ભાગે અનુકૂળ રહેશે. ઘર અને પરિવારમાં સંતુલન જાળવી રાખશો. શનિના પ્રભાવને કારણે નાની સમસ્યાઓ ચાલુ રહેશે. જે લોકોને જમીન, મકાન અને વાહન વિશે જાણવું છે તો એમના માટે મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામો મળશે. ચોથા ભાવ પર શનિના પ્રભાવને કારણે વ્યક્તિએ વિવાદિત મિલકતોથી દૂર રહેવું. પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કરવામાં આવેલા સોદા ફાયદાકારક રહેશે. આ વર્ષે વાહનના આરામ માટે અનુકૂળ છે. ખાસ કરીને વપરાયેલ વાહન ખરીદવા માટે નવું વાહન ખરીદતી વખતે તમારે સાવધાન રહેવાનું છે અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની છે. ઉપાય આપું છું એના પહેલાં એક ભાઈ ગોંડલથી એક ભાઈનો મેસેજ છે કે કુંભ રાશિનો સ્વામી ગૃહ સ્વામી કોણ છે? કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. ઉપાય કરાવવાનો છે તમારે કે ગળામાં ચાંદી પહેરો,
અથવા ચાંદીનો ચોકોર ટુકડો ખીચામાં રાખો. દરરોજ કપાળ પર દૂધનું તિલક લગાવો. સંતો અને ઋષિઓની સેવા કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અનિવાર્ય છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.